નમસ્કાર મિત્રો. રિસન્ટલી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસની અંદર એવું હેલ્ડ કરવામાં આવ્યું છે કે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય અને કોર્ટ પરમિટ કરતી હોય ત્યારે પાસપોર્ટ ઓથોરિટી જે છે એ પાસપોર્ટ રિન્યૂ કરવામાં ડિનાય ન કરી શકે, ના ન પાડી શકે, એવું હેલ્ડ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસની અંદર કરવામાં આવ્યું છે. કેસનું નામ છે મહેશ કુમાર અગ્રવાલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અનધર. બેઝિકલી જ્યારે પણ કોઈ ક્રિમિનલ કેસ ફાઇલ થાય છે, કોઈ એફઆઈઆર થાય છે, એમાં વ્યક્તિ જો બેલ એપ્લિકેશન કરે છે ને એમાં કન્ડિશન હોય કે ભાઈ પાસપોર્ટ જે છે એ પાસપોર્ટ જમા કરાવવાનો હોય છે, તો એ પાસપોર્ટ પેન્ડિંગ ક્રિમિનલ કેસ જો પાસપોર્ટ જમા કરાયેલો હોય કોર્ટ સાથે તો એના માટે એક એપ્લિકેશન કરવાની રહે છે ફોર ધ રિન્યુઅલ ઓફ ધ પાસપોર્ટ, એટલે વિડ્રોવલ ઓફ અ પાસપોર્ટ ફોર ધ રિન્યુઅલ એપ્લિકેશન. તો એ કોર્ટ જે છે એપ્લિકેશન કન્સિડર કરીને જ એ પાસપોર્ટ જે છે એ પરત કરતી હોય છે ફોર ધ રિન્યુઅલ પર્પઝ. અને એના માટે એ વ્યક્તિ જે છે જ્યારે રિન્યુઅલની એપ્લિકેશન કરે છે ત્યારે પાસપોર્ટ ઓથોરિટી ખાલી ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે એ આધાર ઉપર એ વ્યક્તિની પાસપોર્ટ રિન્યુઅલની જે અરજી છે એ નકારી ન શકે અને એના પાસપોર્ટને રિન્યૂ કરવામાં ના ન પાડી શકે, એવું હેલ્ડ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસની અંદર કરવામાં આવ્યું છે. કેસનું જે સાઇટેશન જે છે એ છે મહેશ કુમાર અગ્રવાલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અનધર. એની લિંક જે છે અથવા તો એનું કોઝ ટાઇટલ જે છે એ હું યુટ્યુબની કમેન્ટ બોક્સની અંદર મૂકી દઉં છું. આ પ્રકારના લીગલ અપડેટ્સ માટે મારી આ યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.